નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બે વર્ષથી નાસ્તા ફરતા છેડતીની કેસના 4 વોન્ટેડ આરોપીઓને એલસીબીની પકડમાં। ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છેડતી તથા જાનથી મારી નાખવાની ધમકીના ગંભીર ગુનામાં 2 વર્ષથી ફરાર રહેલા 4 વોન્ટેડ આરોપીઓને ડાંગ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા છે। એલસીબી પોલીસે હ્યુમન તથા ટેકનિકલ સોર્સના આધારે આરોપીઓનું ટ્રેસિંગ કરી રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અલગ અલગ ટુકડીઓ મોકલી ઓપરેશન પાર પાડ્યું। વશપલટો કરી કાચ અને દુર્ગમ રસ્તાઓ પરથી કાર્યવાહી કરી 2 આરોપીઓને રાજસ્થાનમાંથી અને 2 આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી લેવામાં આવ્યા। લાંબા સમયથી પોલીસનો ચકમો આપી રહેલા આરોપીઓ અંતે કાયદાની પકડમાં આવ્યા છે। પૂજા યાદવ, ડીએસપી ડાંગ દ્વારા આપી માહિતી તો જોઈએ વધુ। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। દરબારમાં આવેલા લોકોમાંથી એક ફરિયાદી બેન દ્વારા છેડતીની ફરિયાદ કરવામાં આવેલ હતી અને આ ફરિયાદમાં 4 આરોપીઓ 2024થી નાસ્તા ફરતા હતા અને એમની તપાસ કરતા એલસીબી ટીમ દ્વારા એમની લોકેશન રાજસ્થાનમાં મળી આવતા 2 આરોપીઓને રાજસ્થાનથી અને 2 આરોપીને મહારાષ્ટ્ર બાજુથી પકડી પાડવામાં આવેલ છે અને આ બહુ સારી કામગીરી કરવામાં આવેલ છે અને એનાથી એક સ્પષ્ટ મેસેજ પણ આપવામાં આવે છે કે ડાંગ દરબાર હોય કે કોઈ પણ અહીંયા મેળા હોય એમાં કોઈ બહારના વ્યક્તિ આવીને અને કોઈ ગુના કરીને જાય તો અહીંયાની જો પોલીસ છે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા એમને છોડવામાં આવશે નહીં। તો આ એક બહુ સારી કામગીરી ડાંગ જિલ્લા પોલીસની એલસીબી ટીમ દ્વારા કરવામાં આવી છે અને આવી રીતે જ આગળ પણ એલસીબી ટીમ દ્વારા કામગીરી